નાના ભૂલકાઓ માટે કામ કરતા આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી વર્કરો અને હેલ્પર મહિલાઓએ અમરેલી જિલ્લા દ્વારા છેલ્લા 2 દિવસથી સરકાર સામે આંદોલન આરંભ્યું છે। માનદ વેતનમાંથી લઘુત્તમ વેતન અને કાયમી કર્મચારી ગણવા સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે અમરેલીની કલેક્ટર કચેરી બહાર મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાની બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર અમરેલી જિલ્લામાં ચાલતી 1606 જેટલી આંગણવાડી વર્કર અને હેલ્પર મહિલાઓ દ્વારા આંદોલનનો આરંભ કર્યો હતો। ગઈકાલે પણ આંગણવાડી વર્કરો દ્વારા ધરણા પ્રદર્શન કર્યા બાદ બીજા દિવસે આંગણવાડી વર્કર અને હેલ્પર મહિલાઓ દ્વારા રિલીઝ સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મંજૂરી ના મળતા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન યોજ્યું હતું। આ મહિલા ધરણા પ્રદર્શન વખતે કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર પણ પહોંચ્યા હતા અને આંગણવાડી વર્કર અને હેલ્પર મહિલાઓને ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવાનું વીરજી ઠુમ્મરે આશ્વાસન આપ્યું હતું। જ્યારે આંગણવાડી વર્કર મહિલાઓ દ્વારા સરકાર સામે પગાર વધારો, બઢતીમાં વયમર્યાદા સહિતના મુદ્દાઓ કહીને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો। લોકસભાની ચૂંટણી નજીક આવતી હોય ત્યારે આંગણવાડી વર્કર અને હેલ્પર મહિલાઓ દ્વારા આંદોલનનો અધ્યાય શરૂ કર્યો છે અને આગામી દિવસોમાં સાંસદ અને ધારાસભ્યના કાર્યાલયે ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ નિર્ધાર કરી લીધો હોય ત્યારે આંગણવાડી કેન્દ્રોની મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ ક્યારે આવશે તે સમય જ કહેશે। મારું નામ નૈનાબેન છે। અમે ઘણા દિવસોથી સરકારના કાને આ વાત પહોંચાડી છે કે અમને માનવ વેતન અમારું વધારી દો, અમને કાયમિકના કર્મચારી કરી દો, તો કોઈ અમારું સાંભળતા નથી। અને આગળ જો આ અમારે નથી સાંભળતા તો અમારે આંદોલન કરવું પડે અને હવે પછી આ રીતનો અમારો અવાજ જો આ લોકો નહીં સાંભળે અને કાંઈ નિર્ણય નહીં આવે તો અમે સાંસદ સભ્યો અને ધારાસભ્યોને ઓફિસે જઈને અને અમે ઘેરાવ કરશું। અમને સરકાર કાયમી કર્મચારી ગણી અને લઘુત્તમ વેતન આપે અને જે કાંઈ સરકારી કર્મચારીને લાભ મળે છે એ બધા લાભ અમને મળે, એ જ અમારો સરકાર પાસે પ્રશ્ન છે। અને જે અમને આ હલકી ગુણવત્તાના મોબાઈલ આપ્યા છે અને કામગીરી સતત એમાં લે તો એ કોઈ મોબાઈલ ચાલતા નથી, તો અમે અમારા પર્સનલ મોબાઈલમાં કામગીરી કરીએ છીએ। તો સરકાર અમને જો મોબાઈલમાં કામગીરી કરાવી હોય તો સારી ગુણવત્તાના મોબાઈલ આપે, એ જ અમારો પ્રશ્ન છે। સરકાર સુધી અમારો પ્રશ્ન પહોંચે એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ ઇન્દુબેન છે, રાઠોડ છે। હું ગામ દૈડા રહું છું, અમરેલી જિલ્લાની છું। હું હેલ્પર બેન છું। અમારે શું 5,500 પૂરું થતું નથી, અમને કાયમિક કરો, અમને મર્યાદામાં લ્યો અને અમને વધારો કરો, અમને એ પ્રાર્થના છે અમારી, એમ અમારી ઈચ્છા પૂરી કરો અમારી। કેમ નથી થતી માંગણી? એ તો હવે અમે કઈ સરકાર લગીને અમે ગયા પણ અમારું કાંઈ ચૂકો લેતા નથી, અમને ધ્યાનમાં નથી લેતા, તો અમને કર્યો અમે કોરોના હતો તો અમે ઘરે ઘરે જઈને અમે આ બાળકોને સુખડી પહોંચાડી, અમે કોઈ નહોતું નીકળતું એમ અમે નીકળીને અમે પહોંચાડી। શું અમે અમારી ઓલાનું અમે જોયું નહીં, એમ અમને કાયમી કરો ને અમને કાયમ 5,500 અમને પૂરું થતું નથી, પ્રમોશન મળતું નથી। હવે અમને એ સરકારને ઓલું કરવું જોઈએ ને એમ અમને। આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા છેલ્લા 2 દિવસથી ઘરણા ઉપર બેઠેલા છે, તો કેમ નિવારણ આવતું નથી? કારણ શું? અમરેલી જિલ્લાની અંદર 1606 આંગણવાડી આવેલી છે ટોટલ। એમાંથી મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે એમાંથી 50% આંગણવાડી વર્કરો બહેનો 700 જેટલા 2 દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે। આંગણવાડી એક એવું છે કે ગુજરાત રાજ્ય સરકાર બાળકોનું ભવિષ્ય જેનું ઘડતર થાય છે એના સ્વાસ્થ્ય માટે, એમના અભ્યાસ માટે ખૂબ એમને સુવિધાઓ આપતી હોય છે, પણ અમે પણ રાજ્ય સરકારમાં એમની વ્યાજબી માંગણી છે, એમને વિનંતી કરશું કે એમની વ્યાજબી માંગણી હોય એ તાત્કાલિક ધોરણે સ્વીકારાય અને તાત્કાલિક ધોરણે બેનું આંદોલન આ સમેટી અને બાળકોના વિકાસ માટે ફરીવાર પોતાના વર્કમાં જોડાય એવી અમે એમને વિનંતી કરી છે અને સરકારને વિનંતી કરશું કે અમને વ્યાજબી જે માંગણીઓ હોય એ તાત્કાલિક ધોરણે નિર્ણય કરે। રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, ખાંભા, અમરેલી।